hello everybody. Happy Monday, happy Columbus Day. US માં રહેતા હોય તો અને જો તમે કેનેડા રહેતા હોય તો happy Thanksgiving to each and everyone. બધા કેનેડિયન્સ ને અમારા બધા બિઝનેસ પાર્ટનરોને બધાને તમને happy Thanksgiving. Yes, Thanksgiving એટલે શેરિંગ, કેરિંગ, લવિંગ, આજ બધી વસ્તુ છે. આજે પણ છે ને એક મને એવું લાગ્યું કે સવારથી મને એવું લાગે છે થોડુંક ઇમોશનલ કે એક હાર્ટ જેટલું એમ કે થોડીક એવું કઈક ટોપિક લઈ આવું કે સમથિંગ વી કેન ટોક અબાઉટ ઇટ કે મને લાગ્યું કે આના વસ્તુ ઉપર ટોક કરવું જોઈએ કરીને કે યુ આર નેવર ટુ લેટ, ટુ બિઝી ઓર ટુ લેટ ઓર ટુ સ્ટાર્ટ અગેન. કે એ બધું સ્ટાર્ટ માટે તો આપણે ઘણા બધા એક્સક્યુઝીસની જે વાત કરી રહ્યા છે, આપણે જે ફિયરની વાત કરી રહ્યા છે, આપણે વિશ્વાસની વાત કરી રહ્યા છે, આપણે ટ્રસ્ટના વાત કરી રહ્યા છે, ઘણા બધા એક્જેક્ટિવ વર્ડ્સ છે આપણા માઇન્ડમાં. આપણે ગ્રામર સુધારવા તો નથી બેસતા અહીંયા, પણ આપણે કે જીવનનું ગ્રામર એટલે કે જીવનના આપણે જે આપણા સેન્ટેન્સ હોય કે જે આપણા વાક્ય હોય એને બધા સાથે આપણે આગળ વધતા જઈએ છીએ. તો હેલો એવરીબડી, હું દીપ્તિ નંદુ યુએસએ બોસ્ટન થી છું. આજે આ બહુ સરસ અને સિમ્પલ અને સરળ સ્ટેટમેન્ટ છે, આ પણ બહુ પાવરફુલ છે. યુ આર નેવર ટુ લેટ, ટુ બિઝી ઓર ટુ લેટ ટુ સ્ટાર્ટ અગેન. લાઈફ આપણા માટે છે ને કોઈ ચાન્સ માટે ઊભી નથી રહેતી કે આપણે બધા ડિઝર્વ કરી રહ્યા છે અને આપણે કે આપણે બિલીફમાં પણ ડિઝર્વ કરી રહ્યા છે. આપણે બધા આપણને આ જોવે છે, તે જોવે છે, આપણે બધું ડિઝર્વ કરી રહ્યા છે, પણ શું હકીકતમાં સાચે એ આપણને મળી રહ્યું છે? સરળતાથી મળે છે, મહેનત કરવાથી મળે છે, કે આપણને આમ જ કોઈ આપી દે છે? કેવી રીતના આપણને મળે છે એ બહુ મહત્વનું છે. મેં મારી જર્ની સ્ટાર્ટ કરીને 50ની ઉંમરમાં જ્યારે મેં કરીને, હવે સૌથી પેલું વડ આવે છે યુ આર નેવર ટુ લેટ. મેં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરીને એ જ્યારે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ને ત્યારે એ વખતનું જે એજ હોય છે, જે આપણો ગ્રોઈંગ એજ હોય છે, એનો મતલબ એમ હોય છે કે આપણે બધું શીખી લીધું છે. વી આર ઓલ લર્ન. હવે એ લર્નિંગ કરતા કરતા વર્કિંગ કરી રહી છું, કિચન વર્કિંગ કરી રહી છું, કિચનમાં ફેમિલી સાથે ટાઈમ કરી રહી છું, બધું મેનેજ કરી રહી છું, પણ ડીપ ડાઉન શું મને હજી જોવે છે, મારી ડિઝાયર હજી છે, મારી ઈચ્છા હોય છે. તો બધા મને કહે છે 50ની ઉંમરમાં હવે તું આ ડિજિટલ બિઝનેસ કરવા ગઈ છે, હજી તારે શું શીખવું છે? હજી તારે શું? મને શીખવું છે, મારે કમાવું છે, મારે હજી વધુ જોવે છે. આઈ વોન્ટ ટુ હેવ મોર. લર્ન, અર્ન અને ગ્રો બધી વસ્તુમાં મને બહુ જોવે છે, એટલે મેં આ જર્ની સ્ટાર્ટ કરી છે. મને ફ્રીડમ જોવે છે, મને વધારે ટાઈમ જોવે છે, મારો પર્પસ ઘણા બધા છે. તો ત્યારે મને જ્યારે આ ડિજિટલ બિઝનેસ જ્યારે મને મળ્યું ને, તો મેં પૈસા માટે નથી કર્યું, મેં કર્યું છે મારા ટાઈમ માટે, મારા ફ્લેક્સિબિલિટી માટે. અને મને એક ચાન્સ મળ્યું કે આપણે બધા ક્યાંક આપણે ભૂલો કરતા હોઈએ કે ક્યાંક આપણે કે ખોટું કર્યું હોય કે કે ક્યાંક આપણે ફેલિયર થયા હોય, તો બધાને સેકન્ડ ચાન્સ મળવું બહુ જરૂરી છે. તો મને પણ આ ગ્રો કરવા માટે, આ શીખવા માટે, મારા ડ્રીમ્સને પૂરા કરવા માટે એક ચાન્સ મળ્યું. આપણે સેકન્ડ ચાન્સ જે કહી રહ્યા છે, તો આ ડિજિટલ બિઝનેસ મારું સેકન્ડ ચાન્સ છે. અને એ ડિજિટલ ચાન્સમાંથી કે એ જે ચેલેન્જ છે, એ મારા ડ્રીમ પૂરા કરવા માટે હું એમને વિચારી રહી હતી, હું જોઈ રહી છું. અને બધા એમ જ કહે છે એક જ વસ્તુ. આજે પણ ઘણા બધા સાથે મારા કનેક્શન્સ છે, ઘણા બધા અમને લોકોને ફોલો કરી રહ્યા છે, ઘણા બધા અમને લોકોને ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે, અમને ઇન્ક્વાયરીઝ આવે છે, અમારા લીડ થાય છે, બાયર થાય છે, કે બધા આગળ વધી રહ્યા છે. પણ ઘણાના ક્વેશ્ચન્સમાં એમ હોય છે, આઈ એમ ટુ બિઝી, મારી પાસે ઘણી બધી રેસ્પોન્સિબિલિટી છે, કદાચ પછી હું શરૂઆત કરું. પણ અહીંયા હું તમને એક વસ્તુ કહું છું, ધેર ઇઝ નેવર અ પરફેક્ટ ટાઈમ. ક્યારે પરફેક્ટ ટાઈમ આવતું નથી. આ મોમેન્ટ તમે ડિસાઈડ કર્યું કે આ નાનકડું સ્ટેપ મારે કરવું છે, એ દિવસે તમારું જીવનની શરૂઆત ચાલુ થઈ છે. જે મારી પણ શરૂઆત ચાલુ થઈ સેકન્ડ ચાન્સથી. કારણ મારું ઓલરેડી ફર્સ્ટ પ્રોપર હતું, એવું નહોતું કે આઈ શુડ બી નિગ્લેક્ટિંગ એટલે ગિલ્ટ છે કે મને કઈ તકલીફ છે, નહીં.
પણ મારે હજી કમાવું તું, મારે હજી કંઈક જોતું તું, મારા ઘણા બધા મોટા મોટા ડિઝાયર છે, મારા ઘણા બધા ડ્રીમ્સ છે, એ બધા પૂરા કરવા માટે મારે હજી મહેનત કરવી છે અને મારામાં એ તાકાત છે કે હું એ કરી શકું છું. હું મારી સાથે બીજાના જીવનમાં પણ ખુશી ફેલાવી શકું છું અગર એમના જીવનમાં પણ એક્સ્ટ્રા ઇન્કમ કયો કે પેસિવ ઇન્કમ કયો કે કે સાઇડ હેઝલ તરીકે કયો કે પાર્ટ ટાઈમ કયો, પ્લાન બી કયો, રિટાયરમેન્ટ પ્લાન કયો, ઘણા બધા છે. આપણે આપણી ચોઈસના હિસાબે આપણે એ ચાન્સ લેવું બહુ જરૂરી છે. તો આજે દિલથી ફક્ત એટલી જ એક દુઆ એ છે ને કે એક આપણે એમ કહીએ ને કે આમ રૂહથી આપણા એક શબ્દો નીકળે છે, તો એક એટલું જ નીકળે છે કે અગર જો તમે મને ક્યાંથી પણ સાંભળી રહ્યા હો, ફોલોવર્સ, તમે ક્યાંય પણ તમે એવું વિચારતા હોય કે યસ કે એવું કંઈક મારી જિંદગીમાં મેળવવું છે, મારે પણ આવું કંઈક કરવું છે, ભલે તમે તમારું પર્સનલી તમારા પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, ટ્રેડિશનલ, તમે જે પણ કામ કરી રહ્યા છે એની સાથે સાથે સેકન્ડ ઓપિનિયનની સાથે, સેકન્ડ ચાન્સની સાથે, સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમની સાથે મારે આગળ વધવું છે, this is the right time to figure it out. અને આ છે જે ઓપન એવરી ટાઈમ છે, 24/7 તમારા માટે આ ઓપન છે. તમે ગમે તેટલી તમારી ક્વેરીઝ હોય, ક્વેશ્ચન્સ હોય, તમે લઈને આવજો. એ બધા અમે લોકો તમને દિલથી તમારી કે અમે સ્વાગત કરી અને એની સાથે અમે તમારા બધા જવાબોનો જેટલા પણ સવાલ છે એ બધાના અમે જવાબ આપશું અને એ જવાબની સાથે તમને આગળ કેવી રીતે સક્સેસ થવાનું છે એ પણ અમે તમને સમજાવશું. કારણ કે હું પણ આ ટ્રેનિંગ સાઇટથી જ ગઈ છું, હું પણ મેન્ટરશિપથી જ ગઈ છું, હું પણ કમ્યુનિટીના સપોર્ટથી જ ગઈ છું અને આજે મારામાં કેટલું બધું જે ચેન્જીસ આવ્યું છે ને, એ ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ ડિજિટલ બિઝનેસ. ધીસ ઇઝ બીકોઝ કે ડિજિટલ બિઝનેસે મને શીખાડ્યું છે કે સમયને ક્યાં વાપરવાનું, સમયને કેવી રીતે સ્માર્ટ વર્ક કરાવવાનું, સમયની પાસેથી કેવી રીતે જીવન જીવવાનું, એ બધું મને આ ટૂલ શીખાડી રહ્યું છે. સો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે નવું સ્ટાર્ટ કરવા માટે કે આપણને તાકાતની જરૂર નથી, આપણને ફક્ત આપણા માઇન્ડસેટને ચેન્જ કરવાની જરૂર છે. જે સૌથી મોટી તાકાત, મોટી પાવરફુલ છે આપણું બ્રેન, આપણી વિચારધારણા. તો એ વિચારધારણાને બદલો અને જીવનમાં આગળ વધવા માટે ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ. તમે આજથી શરૂ કરો. અર્લી ટુ રાઇઝ, અર્લી ટુ બેડ, this is what we are teaching. અને આપણે જ્યાંથી જન્મ્યા છે ત્યાંથી જ કે વહેલા સવારના ઉઠો, વહેલા સવારના ઉઠો. આજે અમે પણ એમ જ કહી રહ્યા છે, વહેલા તમે ઉઠો અને જાગો અને જીવનમાં પછી ડાર્કનેસ આવે એના કરતા હમણાં પોતાનું જીવનને સક્સેસમાં લઈ લો. સો that's all from my side. Might be a little emotional or whatever, but whatever is there, it was my feeling of today. અને જે આજે મેં બધું બહાર કાઢી નાખ્યું છે. So let's hear from Krupali what she wants to say about this topic. Over to you, Krupali. Hello everyone, welcome back our live and happy Monday. And first of all, the October third second week ઓલમોસ્ટ ડન થવા આવ્યું છે. તમે બધા જોવો છો અમારી પોસ્ટ, અમારા જે લાઈવમાં કે ઓક્ટોબરમાં પ્રોમો ચાલી રહ્યો છે, રાઈટ? આનાથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહીએ નહીં મળે. ઓલમોસ્ટ સેકન્ડ વીક ડન છે. અમારામાં પ્રોમોમાં જે લોકો આવ્યા છે અને જેને સ્ટાર્ટ કર્યું છે એમની લાઈફ ચેન્જ કરવાની, એમને ડિસિઝન જે લીધું છે, દેટ્સ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. એમને ડિસિઝન લીધું છે, રાઈટ? એમને એક પ્લાન બી રેડી કર્યો છે. સો હજુ બી અમે તમને કહીએ છીએ કે હજુ ઓક્ટોબર સ્ટાર્ટ જ છે, હજુ બી તમારી પાસે 2 વીક છે. સો યુ કેન સ્ટાર્ટ યોર લાઈક તમારું કંઈક નવું ચાલુ કરો. તમારા માઇન્ડસેટમાં કંઈક વિચાર્યું હોય તો એ તમે સ્ટેપ લઈ શકો છો, રાઈટ? તમે એવરી ડે અમને જોવાથી અને અમારા જે પોસ્ટ જોવાથી કઈ જ આગળ નહીં જાય. સો બધા કહે છે આજનો જે ટોપિક છે, નેવર ટુ ઓલ્ડ, નેવર બિઝી. બધા બિઝી હોય છે લાઈફમાં, બધાની પાસે આઈ નો 24 hour જ છે, મારી પાસે પણ 24 hour જ છે. બટ હું મારું પ્લાનિંગ અને મારા જે પ્લાન બીમાં જે મેં વિચાર્યું છે એના માટે મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે, રાઈટ? સો તમે પણ એવું જ કંઈક વિચારતા હશો કે એવરી ડે આ લોકો લાઈવ આવીને અમને ઇન્સ્પાયર કરે છે, એમની સ્ટોરી કહે છે, એમના ટોપિક્સ કહે છે. સો એ બધું અમે અમારી માટે પણ લાગુ પડે છે અને તમને પણ ઇન્સ્પાયર કરીએ છીએ કે અમારી જેવી લાઈફ ચેન્જ થઈ છે એવી તમારી પણ થાય, રાઈટ? સો કે બધાના પોતપોતાના રીઝન હોય છે.
તો પણ બધા એવું જ વિચારે છે કે મારી પાસે ટાઈમ નથી, હું બહુ જ બિઝી છું, મને તો ખાલી સ્ક્રોલિંગ કરવામાં ને એમાં બધા ટાઈમ મળે છે, રાઈટ? સો તમને એવું કેમ નથી વિચારતા કે હું પ્લાન બી કાં તો એક્શન લઉં કે તમે આગળ જઈને આમ કેટલું બેનિફિટ થવાનો છે, રાઈટ? સો એના માટે પણ તમે કંઈક વિચારો કે ઓકે, હું એના માટે પણ એક સ્ટેપ લઉં, કંઈક નવું ચાલુ કરું, જેથી કરીને મારા કિડ્સને મને જાતે જે માઇન્ડસેટથી રિલેક્સ થવું જોઈએ એ રિલેક્સ મળે. આઈ નો કે તમે બધા જોબ કરતા હશો, તમે તમારો સ્ટોર હશે, તમારી બીજી કઈ જોબ હશે, આઈ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, બટ મારી પણ જોબ છે, હું પણ એક મેડિકલ ફિલ્ડમાં જ છું, તો મને પણ પે સારો હોય છે, બધું સારું હોય છે, રાઈટ? પણ મેં એટલા માટે ચાલુ કર્યું કે મને મારા માઇન્ડને રિલેક્સ કરવું છે, રાઈટ? હું સવારમાં 4 વાગે ઉઠીને જઉં છું જોબ માટે, ઘરે આવીને એવરીડે રૂટીન સેમ, કિડ્સને સાચવવાના, બધું બધું મેનેજ કરવાનું, બટ મારે એમાંથી બહાર નીકળવું છે કે હું આ 4 વાગ્યાનો જે ઓપ્શન મારી પાસે અત્યારે અવેલેબલ છે ઇન અ ફ્યુચર, એ મારે 7 થી 8 વાગ્યાનો નહીં તો 10 વાગ્યાનો કરવો છે, જેથી કરીને હું ઘરે બેસીને રિલેક્સથી મારી જોબ કરી શકું, રાઈટ? એના માટે જ મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સો તમે વિચારો કે અમારામાં એવું નથી કે ઘરે બેઠેલા જે વુમેન હોય છે, જે ઘરે બેઠેલી મોમ હોય છે, જે નવરા હોય છે, એ જ આ બિઝનેસ કરે છે, નો. અમારી પાસે ડોક્ટર, એન્જિનિયર, બધી ફિલ્ડના બધા લોકો જોબ બી કરે છે અને બિઝનેસ પણ પ્લાન બીમાં એડજસ્ટ કરે છે, રાઈટ? અને 24 અવર ભગવાને આપ્યા છે, એમાંથી તમારી પાસે સ્ક્રોલિંગ માટે તમે 2-2, 3-3 કલાક ઓનલાઈન હોવ છો, વિડીયો બનાવો છો, વિડીયો જોવો છો, બધું કરો છો, રાઈટ? સો એ જે 2 કલાક છે એ તમે આમાં આપશો તો તમારામાં અર્નિંગ પણ થશે અને તમે ફ્યુચર પણ તમારું બનાવશો, તમારા કિડ્સનું ફ્યુચર બનાવશો. સો પ્લીઝ ડોન્ટ બી લેટ. અને યસ, સમય જાય છે, ટાઈમ જાય છે, આપણું જનરેશન પણ આગળ વધે છે, બધું જ જઈ રહ્યું છે. સો તમે પણ આગળ વધો ને તમારું માઇન્ડ પણ આગળ વધારો. અને પ્લીઝ ઓક્ટોબરનો પ્રોમો યુ કેન ડુ ઇટ. તમે જો લાઈવ જોવો છો અમારી અને ફ્યુચરમાં મીન્સ કે કાલે જોશો, સો અમારામાં એક જ વસ્તુ છે કે યસ, ઓક્ટોબર પ્રોમો ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, ગ્રેબ ઇટ અને તમારું ફ્યુચર ચેન્જ કરો. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ, દિશા. યસ, કે કૃપાલીએ કીધું કે ઓક્ટોબરનો એક પ્રોમો ચાલી રહ્યો છે. યસ, કે બેસ્ટ છે અમારા માટે, નહોતો પહેલા, કે હવે જ આવ્યો છે. આઈ નો કે ભલે જ્યાંથી આવ્યા ત્યાંથી એઝ ધ બેસ્ટ છે, કે આજનો પોઈન્ટ છે કે યોર નેવર ઓલ્ડ મીન્સ એજ એક નંબર છે, કશું જ નથી. એજ ખાલી તમે તમારા નંબર ઉપર આપી છે, ઓ હું આટલા વર્ષની થઈ તો આ ના કરી શકું, આટલા વર્ષની થઈ તો આ કરી, કશું ભગવાનને એવું કશું કીધું જ નથી. એજ ઓનલી નંબર છે. તમે જ્યાંથી જાગો ત્યાંથી સવાર, એ આપણી એક કહેવત છે, રાઈટ? તો બિઝી 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 બધાના, જ્યારે સતયુગ ચાલતો હતો ને ત્યારે બી એ લોકો બિઝી હતા, એ કઈ ફોકટના કામ વગરના તો નતા. ત્યારે કળિયુગ ચાલે છે તો બી બધા કામ કરે છે, રાઈટ? એટલું જ ડિફરન્ટ છે કે તમે કેવી રીતે કામ કરો છો. બધા, કોઈકના કિડ્સ છે, કોઈકના સ્ટોર છે, કોઈને બધાને જીવન છે, તો બધા બિઝી રહેવાના છે. હવે હું છું, રાઈટ? અત્યારે મારે કિડ્સ નથી, હું ઘરે રહું છું. હવે હું કોઈને એવું કહું કે હું બિઝી છું, બીજી છું, પણ એ લોકો માટે ટાઈમ આપણે નીકાળવું પડશે. આપણે જાતે કેલ્ક્યુલેટર કરવું પડશે કે ઓ હું આ માટે આટલો ટાઈમ આપું ને તો એના જોડે હું બીજું કામ કરી શકું, રાઈટ? 24 અવર્સ છે ને, એના 42 અવર્સ આપણે જાતે બનાવવાના છે. તો હાઉ ટુ, મને તો એવું થાય છે કે 24 અવર્સ હોય છે ને, હજુ કેવા બીજા પ્લસ 24 અવર્સ થાય ને તો બી આપણા માટે ઓછા પડે છે. કોઈક દિવસ તો એવું થાય કે યાર, જે દિવસે મોડા ઉઠીએ ને એ દિવસે એવું થાય છે કે યાર આપણા આટલા આવર્સ જતા રહ્યા, એવું થાય છે કે આટલા આવર્સ જતા રહ્યા. જે દિવસે વહેલા સવારે ઉઠીએ ને એટલે એવું થાય છે કે યસ, આજે મારું બધું કામ પૂરું થઈ ગયું છે. આમ શાંતિ, રાતે એવું લાગે છે કે યસ, કે આજે કંઈક હું કર્યું છે, રાઈટ? તો રાતનો સમય હોય છે ને એટલે એવું થાય છે કે ને આપણે બીજું કાલનું કામ કરી દઈએ. એ રીતે તમે જો જોશો ને તો જ તમારી જિંદગી ચાલશે. તો જ તમે એક બીઝી વસ્તુ છે ને એ તમે છોડી શકશો. એક જ છે કે સવારે વહેલા ઉઠો. એક તો પહેલા કે જેટલા વહેલા ઉઠશો એટલું તમારું માઇન્ડ ફ્રેશ રહેશે. તમને નેગેટિવિટી છે, રાઈટ? કો આ વસ્તુ છે તો આવું હશે, આ વસ્તુ છે. અત્યારે બહુ એક નેગેટિવિટી છે કે અત્યારના જનરેશન છે, અમારે જેનજી જનરેશન કહેવાય કે રાતે 12 વાગે પછી ઊંઘવાનું, 2 વાગ્યા પછી રાતે ઊંઘવાનું, સવારે 12 વાગ્યા પછી ઉઠવાનું. એ અમારી એક સિચ્યુએશન થઈ ગઈ છે કે ના,
મને આ જ ગમે છે. હું બી એ જ હતી કે મને બી અત્યારે થોડા જ્યાર સુધી આ બિઝનેસમાં નથી ત્યાં સુધી એ જ હતી કે 12 વાગ્યા 2 વાગ્યા પછી અમારા જેવા પબ્લિક નહીં જાગે તો કરશે શું, રાઈટ? અમે આમ નહીં કરીએ તો કરશે શું? એક અમારું ભ્રમ હતું. અમે અત્યારે તોડી નાખ્યું છે કે ના, આ વસ્તુ નહીં કરી, આ વસ્તુ કરીશું તો આપણી આદત બી બગડશે, આપણી લાઈફસ્ટાઈલ બી બગડશે, આમાં કશું સુધારો નથી આવવાનો. વેકઅપ કે તમે સારા જગ્યાએ જો અને સારી રીતે જીવો, રાઈટ? એટલે કોઈ લેટ થવાની કોઈ પેલું એ જ નથી કે મને એવું છે કે મારા મને બિઝનેસ જોઈએ છે, બીજું કંઈ નહીં. કહો આટલા બિઝનેસ છે, બધા માટે હું કલાક કાઢીશ ને તો બી મારું કહેવાય ને આખા 24 કલાકમાં એવું થશે કે ના, હું કંઈક કર્યું છે, હું મારી બોડીના વર્કઆઉટ કર્યું છે, રાઈટ? જો તમે એકના એક ઘરે બેઠા સ્ક્રોલિંગ બીજા બધા લોકોના કહેવાય ને કે માઇન્ડમાં અને મને આમ કીધું, મને અને આમ કીધું, જો તમે તમારા બિઝનેસમાં હશો ને તો કોણ શું કહેશે ને એ ખબર જ નહીં હોય કે કોના જોડે આપણે ઝઘડવા જઈશું, રાઈટ? એ તમારા જોડે એવું કે ઉપરથી એ લોકોને તમે એવું સમજાશો, થ્રો આઉટ કરી દે ને એ વસ્તુને, આગળ ચાલના, અમે નહીં ચાલતા, પાછળ તો બકે જાય બધા. એ વસ્તુ પર તમે આવી જશો. હું અત્યારે પોતે જાતે એ વસ્તુ પર આવી ગઈ છું. હું પોતે જાતે ફીલ કરી રહી છું. હું બી પહેલા એક પર્સન્ટ હતી અને અત્યારે હું પોતે જાતે જે પર્સન્ટ ઉપર છું ને અત્યારે મારા મમ્મીને એવરીડે કહું છું, મમ્મી લોકો છે બોલશે, ચાલ ને, આપણે આપણી જાતે જીવવાનું છે, કોઈ આપણા ઘરે ખાવા નથી આલી જવાનું. હું આ બિઝનેસ કરું છું, હું આ કરું છું, હું પેલું કરું છું, હું તે કરું છું. લોકોને તો મોઢા છે બોલ કરવાના. હું કોઈ આઈ નો કે સાચું વસ્તુ છે તો યસ કે 100%, પણ લોકો અત્યારે એટલી 90% પબ્લિક ફોકટનો ટાઈમ કાઢે છે. આને આ કર્યું અને જો તમે એ જ વસ્તુ તમે જ્યારે હાસિલ કરશો ને એટલે એ જ લોકો તમને કહેવાશે, વાહ કે તમારી છોકરી કે તમારો છોકરો છે, વાહ ને આ કર્યું. જ્યારે બિચારા જ્યારે ફર્સ્ટ પગારથી ભર્યો ને એ જ લોકો એવું કહેતા હતા કે ખોટા પૈસા ડૂબી જશે, આ તો આ કરે છે, આ તો આ કરે છે. એવા લોકો બી હું મારા જીવનમાં જોયા છે, ફેસ કર્યા છે મારી લાઈફમાં. હવે એ લોકોને તો હું સાઈડમાં જ મૂકી દીધા. ટાઈમ એમાં ના કાઢું, ટાઈમ હું મારા બિઝનેસમાં ના કાઢું કે મને 2-4 વસ્તુ કંઈક આવડે, હું 2-4 વસ્તુ કંઈક સ્ટેપ આગળ વધું. હું મારા મેન્ટોરને પૂછું, મારા કોચને પૂછું કે શું છે આ વસ્તુ, મને કંઈક કહો. મને ત્યાંથી નોલેજ ના લો, હું મારા બિઝનેસ પાર્ટનરો જોડે નોલેજ ના લો તો એ લોકોને રિપ્લાય કરવા જાઉં. એ લોકોને તો ઓટોમેટિક ભગવાન રિપ્લાય આલવાનો છે. તો યસ, કશું કોઈ દિવસે લેટ નથી હતું. જ્યાંથી ઉઠ્યા ત્યાંથી સવાર જ હોય છે. બિઝનેસ હોય કે જીવન હોય છે, રાઈટ? જ્યારે છોકરું હોય છે ત્યારે બિચારું એ જ હોય છે ને, જ્યાંથી ઉઠે ત્યાંથી સવાર. એટલે હું એ જ કહેવા માંગીશ કે અત્યારે આટલો એક બહુ બેસ્ટ મંથ બી છે અને કહેવાય ને કે હવે તો જીવવું ઇઝી નથી આ જીવનમાં. પ્લસ મોંઘવારી, જોબ, અત્યારે તો જોબ ઉપરથી જીવન નથી ચાલતું કે તમારા કિડ્સ હશે, તમારા વ્યવહાર હશે કે તમે જીવન લઈને બેઠા હશો ને તો તમને ખબર જ હશે કે આપણે કેવી રીતે પ્લાન બી કરતા હશું ને તો બી આપણને ટાઈમ નથી. આપણે 16 કલાક જોબ કરીએ છીએ, એમાં પ્લાન બી કેવી રીતે કરશું? તો આ બિઝનેસ છે પ્લાન બી. તમારે 16 કલાક ને 1 જ કલાક આપવાનો છે. સ્ટોરેજ છો કરી લો આ પ્લાન બી. આ જ મોટામાં મોટો પ્લાન બી છે કે તમે એવું કહેશો કે કાલે વિચારીશું, પરમ દિવસ વિચારીશું, જિંદગી પતી જશે. પ્લાન બી નહીં કરી શકો. 16 કલાકના 15 કલાક કે 14 કલાક નથી કરી શકવાના. જો તમે આ બિઝનેસમાં આવ્યા પછી હું એટલું કહું છું કે યસ, કે તમે જેના 16 કલાક કરો છો ને એ તમે 10 કલાકમાં કન્વર્ટ કરી શકશો. કે જેટલી તમે જાતે મહેનત કરો છો ને એટલી આમાં મહેનત કરશો તો યસ, કે તે ડિપેન્ડ કે તમે કેવી રીતે આ બિઝનેસને રન કરી રહ્યા છો. જે રીતે અમે રન કરી રહ્યા છે એ જ રીતે અમે તમને ગાઈડ કરીશું. તો તમે 100% કે તમે 16 ના 10માં આવી જાઓ. 6 કલાક તમે એવું કહેશો કે આમાં વેસ્ટ કરો એના કરતાં આમાં બીજા 2 કલાક આપીશ ને તો 10 ના 5 કલાક હું કરી શકીશ. એ અમારો અનુભવ બોલે છે, એ અમે છીએ, રાઈટ? તો યસ, કે તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો અમારા 3ની બી વેબસાઇટ છે, તમે પૂછી શકો છો અને તમે જોઈન કરી શકો છો. અપ ટુ યુ અદિતિબેન. યસ,
યસ, કૃપાલીએ જે પોતાની કે 24 કલાકનું આપણને કે આપણી ઓટોમેટેડ પાયલટ સિસ્ટમ આપણા માટે 24 કલાક કામ કરી રહી છે. અગર એની પાસે 50 કલાક 100 કલાક હોય તો એ એટલા કલાક પણ કામ કરવા તૈયાર છે. પણ બધાની પાસે 24 કલાક છે. સમયની પાસે પણ 24 કલાક છે, આપણી પાસે પણ 24 કલાક છે. અને આપણી પાસે પણ સમય એટલું જ છે, જન્મથી લઈને મૃત્યુ સુધીનો એ જ આપણી પાસે પણ સમય છે. હવે જેમ કે આ ઉંમરમાં આ કરી રહી છે, આ ઉંમરમાં મને પણ ઘણા બધા કહી રહ્યા છે કે તું આ ડિજિટલ બિઝનેસ કરી રહી છે કેમ. યસ, મારી પાસે પણ રેસ્પોન્સિબિલિટી છે, મને પણ ડાઉટ્સ હતા, મને પણ ફિયર હતો, જેમ બધાને હોય છે એમ મને પણ હતું. પણ મારો એક જ કોન્સેપ્ટ હતો કે શું હું આ ટેકનોલોજીની સાથે કોપ અપ કરી શકીશ કે નહીં, કે આની સાથે. અને હું અગર એ જો રાઈટ ટાઈમ માટે વિચાર કરતી રહેત અને હું લોકોની સાથે રહેત, કારણ કે તમે કરશો તો પણ લોકો બોલવાના છે, તમે નહીં કરો તો પણ લોકો તમારા બોલવાના જ છે. એટલે તમે લોકોના ઉપર નહીં જઈ અને પોતાના ઉપર જાઓ કે તમારે શું કરવું છે. તમને તમારું કેવું છે, રાઈટ ટાઈમ ત્યારે જ આવે છે જ્યારે તમે એને બનાવો છો. અને એ જ નાનકડું છે પણ બહુ હિંમત વાળું આ એક ડિસિઝન છે જે આપણે લાઈફમાં લઈ રહ્યા છીએ. હું તો છેલ્લે તમને જતા એમ જ કહીશ કે આપણે જે પણ સ્ટાર્ટ કરી રહ્યા છે ને, આપણે સ્ક્રેચ એટલે ઝીરોથી નથી સ્ટાર્ટ કરી રહ્યા. બધા પોતપોતાની પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ પોતાના જીવનનું સંઘર્ષના પાછળ સવારથી દોડીને બધા કરતા હોય છે. બટ એનું મતલબ કે આપણને એક એક્સપિરિયન્સ મળે છે. એક એક્સપિરિયન્સની સાથે આપણે એક ટ્રસ્ટની સાથે એક વિશ્વાસની સાથે આપણે આગળ જઈને એક કે એક રકમ આવે છે એના ઉપર આપણે કંઈક અર્ન કરી રહ્યા છે. એક વર્ષથી હું 4 ફિગર અર્ન કરી રહી છે. આજે 4 ફિગર કરીને અગર હું જોઈને ટોટલ કરું તો એ મારા 5 ફિગર ઉપર જાય છે. તો હવે હું 5 ફિગર કરીશ તો એ ટોટલ કરીને 6 વખત જશે. સો ધેટ ઇઝ વોટ માય લાઈફ ઇઝ. હવે આ બધાના વિચારો હું લઈને બેસીશ તો હું આગળ કેવી રીતે વધીશ, કારણ કે મારે પણ તો આગળ મારું જીવન છે. મને પણ તો આગળ સુખ જ જોવે છે, કારણ કે આપણે બધા સુખ માટે રડતા હોઈએ છીએ. સો યુ મે બી ઓલ્ડર, તમે કદાચ તમારી ઉંમર તો આપણી રોજની રોજ એક દિવસ વધતી જ જાય છે, કોઈની ઘટતી નથી, એક દિવસ વધતું જ જાય છે. તો એનો મતલબ એમ નથી કે તમારી ઉંમર વધતી જાય છે, તો એનો મતલબ તો એમ છે કે તમારી પાસે એક્સપિરિયન્સ વધુ છે, તમને જીવનની કળામાં જીવાનું તમને વધારે તમારી પાસે એક્સપિરિયન્સ છે. એટલે આપણે તો બહુ હોશિયાર કહેવાઈએ કે જે ઓલ્ડ હોય, કે કારણ કે આપણે એટલું બધું કમાવ્યા છે. તો જ્યારે આપણે આ પોઝિશન પર આવી ગયા છે તો આપણને એવું લાગે છે કે હજી આપણે કંઈ નથી કર્યું. વી હેવ નોટ ડન એનીથિંગ. તો એ કરવા માટે આપણને કે કંઈક એવું આપણને જ્યારે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરવી, એમ આપણે જેમ વાતો કરીએ છીએ એટલી આપણને ભક્તિ પણ કરતી જવાની છે. અને એ જ રીતે આપણને કરવાનું છે. બધા કહે છે કે બિઝનેસ છે, બિઝી છું, મારી પાસે સમય નથી. અરે રેસ્પોન્સિબિલિટી તો છે ને તમારી પાસે. તમે રેસ્પોન્સિબિલિટી છે તમારી પાસે, કે બાળકો છે, ફેમિલી છે, તમારી પોતાની હેલ્થ છે, તમારું કેટલા બધા આજુબાજુના બીજા તમારા મુદ્દાઓ છે કે જે તમે કે તમને એ રેસ્પોન્સિબિલિટી બનાવે છે. તો તમે કેવી રીતે કહી શકો છો કે હું ફક્ત બિઝી છું? ફક્ત આ બિઝનેસને આગળ વધારવા લઈ જવા માટે તમે બિઝી છો. યસ, ઇટ ઇઝ યોર થોટ ઓફ ધેટ પ્રોસેસ ઓનલી, નોટ ફોર યોર રેસ્પોન્સિબિલિટી. તો એટલે એનો મતલબ કે હજી તમે આગળ કંઈ એક કે હજી તમને ડર સતાવી રહ્યો છે, અથવા તમારા ડાઉટ હજી તમે ક્લિયર નથી કરી શકતા. લેટ તો ક્યારે પણ નથી. આપણા મેટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણા ઓપિનિયન મેટર કરે છે. એન્ડ ધેટ્સ વોટ અવર પાવર ઇઝ. તો આપણે આ પાવરની સાથે આગળ વધશું. અને યસ, અગર જો તમે અમને સાંભળતા હશો તો સ્ક્રીન ઉપર અમારા બધાના વેબસાઇટ લખેલા છે. જો તમને લાગતું હોય કે નહીં, ક્યાંક ને ક્યાંક અમને પણ આવા પાવરની જરૂર છે, અમને આવા એક્સપિરિયન્સની જરૂર છે, અમારે આવા વિઝડમની જરૂર છે. અમે નથી ઓલ્ડ, એટલે કે અમે લોકો ઉંમર નથી થઈ અમારી, અમે બિઝી પણ નથી, અમે લેટ પણ નથી, પણ અમે રાઈટ ટાઈમ પર બિગનિંગ સ્ટાર્ટ કરવાના છીએ. તો આ સ્ટાર્ટ કરવા માટે તમે સ્ક્રીન ઉપર આપેલા અમારા વેબસાઇટ પર તમે કોન્ટેક્ટ કરજો. અને અમે તમે લોકોને બધી ઇન્ફોર્મેશન આપશું. ઓક્ટોબર પ્રોમો, જેમ કે કૃપાલીએ કીધું કે ઓક્ટોબર પ્રોમો ચાલી રહ્યો છે, તો એને જરૂરથી તમે રિસર્ચ કરવા માટે અમને લોકોને એટલીસ્ટ તમારો ઈમેલ એડ્રેસ મોકલજો, એટલે અમે લોકો તમને બધી ઇન્ફોર્મેશન મોકલશું. સો ટોક અને આવો તમે
તમારા વિચાર લઈને આવો અને એ વિચારને તમે તમારા જીવનમાં કેવી રીતે તમારે કે સક્સેસ લાવવાનું છે એના માટે આપણે વાત કરશું. સો ગો ટુ અવર વેબસાઇટ અને ક્લિક કરી અને તમારે રજીસ્ટર થવું બહુ જરૂરી છે. પ્રોટોકોલ્સ, રૂલ્સ, રેગ્યુલેશન ને ફોલો કરવું બહુ જરૂરી છે. એટલે અમે લોકો તમને પણ એ જ સલાહ આપશું જ, કારણ કે અમે લોકો પણ એ જ સલાહથી જઈને આજે અમે લોકો સક્સેસફુલી લર્ન કરી, અર્ન કરી, ગ્રો કરી અને આજે અમે લોકો તમને એ જ કહેવા આવ્યા છે કે અમે લોકોએ તો એ ઓક્ટોબરનું પ્રોમો જે હતો એ અમને લોકો આ વખતે નહોતું, નહીં તો અમે લોકોએ તો જરૂર 101% લીધું હોત. પણ ધીરજના ફળ મીઠા હશે, ક્યાંક એવું કંઈક બીજું નવીનતા અમારા માટે આવશે એવું સમજીને જ અમે આગળ વધીએ છીએ. પણ હમણાં પણ અમે લોકો ફળ તો મીઠા જ ખાઈ રહ્યા છે. સો થેન્ક યુ, બાય, સી યુ ટુમોરો એટ ધ સેમ ટાઈમ, બાય.